ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોને સ્વતંત્ર અને પરિપૂર્ણ જીવન જીવવા માટે તથા સશક્તિકરણના હેતુસર જિલ્લા વિકાસ અધિકારીની કચેરી શિક્ષણ શાખા સમગ્ર શિક્ષા જિલ્લા પંચાયત ભરૂચ અને જીએનએફસીના સંયુક્ત ઉપક્રમે સાધન સહાય વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા 904 બાળકોને તેઓની ક્ષતિ અનુસાર જરૂરિયાત મુજબના 1227 સાધનોનું વિતરણ કરવામાં આવનાર છે, જે પૈકી 229 દિવ્યાંગ બાળકોને તેની ક્ષતિ અનુસાર જરૂરિયાત મુજબના 272 સાધનોનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું। બાકીના સાધનો તાલુકા કક્ષાએથી વિતરણ કરવામાં આવશે। શારીરિક હલનચલનની દિવ્યાંગતા, બહુદિવ્યાંગતા, સેરેબલ પ્લસી જેવી દિવ્યાંગતા ધરાવતા બાળકોને વ્હીલચેર, સીપી ચેર, રોલેટર, ટ્રાઇસિકલ, સીપી વોકર, સીપી સ્ટેન્ડિંગ બોર્ડ, ક્રચીસ ગરદનના સપોર્ટ માટે કૌલર, એલ્બો સ્પોર્ટ સ્ટિકનું વિતરણ કરવામાં આવ્યું। આ સાધનના ઉપયોગથી બાળકો સ્વતંત્રપણે મુક્ત જીવનમાં હલનચલન કરી શકવા માટે સક્ષમ બનશે। તદુપરાંત તેઓ પોતાનું દૈનિક જીવન અવરોધ વિના સરળતાથી નિર્વાહ કરી શકશે। સંપૂર્ણ અંધ તથા અલ્પદ્રષ્ટિ જેવી દિવ્યાંગતા ધરાવતા બાળકોને જરૂરિયાત મુજબ સ્માર્ટ કેન મોબિલિટી કૌશલ્યના વિકાસ માટે બ્રેલ કિટ, સંપૂર્ણ અંધ બાળકોને ભાષા કૌશલ્યના વિકાસ માટે ડેઇઝી પ્લેયર, શ્રવણ કૌશલ્યના વિકાસ માટે ઓર્બિટ રીડર, બ્રેલ મૂળાક્ષરોના લેખન કૌશલ્યના વિકાસ માટે લો વિઝન કિટ, અલ્પદ્રષ્ટિ બાળકોના વાંચન, લેખન અને ગળન કૌશલ્યના વિકાસ માટે વિતરણ કરવામાં આવ્યું। વાણીની ખામી તથા શ્રવણ મંદતા જેવી દિવ્યાંગતા ધરાવતા બાળકોને સ્પીચ ટ્રેનિંગ કિટ, વાણીની ખામી ધરાવતા બાળકોને કથન કૌશલ્યના વિકાસ માટે હિયરિંગ એડ, શ્રવણ ક્ષતિ ધરાવતા બાળકોને સાંભળવામાં ઉપયોગી થાય છે। ઓટિઝમ બૌદ્ધિક અક્ષમ બાળકોને એજ્યુકેશનલ કિટ, જ્ઞાનાત્મક કૌશલ્યના વિકાસ માટે એડીએલ કિટ, દૈનિક જીવનના કૌશલ્યના વિકાસ માટે વિતરણ કરવામાં આવ્યું। જીએનએફસી NARDES તરફથી કરવામાં આવેલ આ ઉમદા કાર્ય દિવ્યાંગ બાળકોના જીવનમાં પ્રકાશનો સંચાર કરી બાળકોને સ્વતંત્રપણે જીવન જીવવા પ્રેરિત કરશે, જે બદલ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તરફથી હાર્દિક અભિવાદન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ, જિલ્લા IED કોઓર્ડિનેટર શ્રીમતી ચૈતાલી પટેલ, જીએનએફસી NARDES ના અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રાથમિક શિક્ષણાધિકારી મારફતે અમે આનો સર્વે પણ કરાવ્યો હતો। જ્યારે સર્વે કરાવ્યો ત્યારે અમારી ઈચ્છા ફક્ત પ્રાથમિક શિક્ષણને જ સામેલ કરવાની હતી, પરંતુ પાછળથી માધ્યમિક શાળાના બાળકોને પણ અમે આની અંદર સામેલ કરી દીધા અને ટોટલી ધોરણ 1 થી 8 અને 9 થી 12 ના તમામે તમામ આખા જિલ્લામાં જેટલા પણ બાળકો છે એ તમામે તમામ બાળકોનો અમે આ કાર્યક્રમમાં સમાવેશ કરી લીધો છે। કદાચ ભૂલથી કોઈ રહી ગયા છે એવું લગભગ નથી, પરંતુ તમામે તમામ શાળામાં ભણતા બાળકો, રજીસ્ટર થયેલા તમામે તમામ બાળકોને આની અંદર અમે સામેલ કરી લીધેલા છે। આનો જે સર્વે કર્યો તે થોડો અઘરો હતો, કારણ કે અલગ અલગ પ્રકારની જે ડિસેબિલિટીઝ હતી એ દિવ્યાંગતાની અલગ વ્યાખ્યા કરી અને અમે દરેકે દરેક જે દિવ્યાંગ બાળકો હતા એ બાળકોને કેવા પ્રકારના સાધનો આપીએ કે જેનાથી બાળક ફરીથી રૂટીન લાઈફમાં આવી શકે। તો એવું સર્વે કરાવી પછી એ બધી સાધનોની અમે એક વખત ચકાસણી કરી। ઓર્ડર આપતા પહેલા જેટલા પણ સાધનો હતા એ અલગ અલગ એક કંપનીના જે સાધનો હતા એમાંથી જે ઉત્તમ પ્રકારની ગુણવત્તાવાળા અને સારામાં સારી આપણને ગેરંટી વોરંટી આપે એ પ્રકારના સાધનોની અમે અહીંયા આગળથી પસંદગી કરેલી છે। એટલે અમને આ બાબતે ખૂબ જ આનંદ છે કે આજે અમે જે કંઈ પણ સાધનો આપીએ છીએ એ ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાવાળા છે। સાથે સાથે દરેકે દરેક સાધનની સાથે અમે તમને એક એનો જે વોરંટીનો પીરિયડ છે એનો વોરંટીનું કાર્ડ અને આ સાધન તમે ઘરે ગયા પછી પણ કોઈ પણ તકલીફ પડે તો એના માટેનો તમારો જે કમ્પ્લેનનો નંબર છે, ટોલ ફ્રી નંબર, એ ટોલ ફ્રી નંબર પણ અમે એની સાથે તમને આપી દઈએ છીએ। તો ઘરોમાં જ્યાં એક ગેપ ભગવાને રાખ્યો છે, પોતાના કર્મમાં કે પોતાના ક્રિએશનમાં નાનો જે ગેપ રાખ્યો છે એ ગેપના પૂર્ણતાના કાર્યક્રમ આજે કહેવાય। અને જ્યારે ભગવાન એક નાનો ગેપ રાખે ને એ પોતે પરીક્ષા લેવા ગેપ રાખતો હોય કે આ ગેપ ક્યાં કોણ ભરે છે, આવી કોણ આ ભગવાનનું કામ હાથમાં લે છે, અને જ્યાં ભગવાનનું કામ થતું હોય એ યજ્ઞ કહેવાય। આવા યજ્ઞમાં જ્યારે આજે અમને આમંત્રિત કર્યા છે ત્યારે હું આ બંને ટીમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હું અભિનંદન વ્યક્ત કરું છું। ઘણા ઘરોમાં આ સહકાર થકી રોશની થશે, ઘણા ઘરોમાં અને આ નાની વસ્તુ એક
મોટો પ્રોબ્લેમ શું છે ખબર છે? દિવ્યાંગો માટે એક મોટો પ્રોબ્લેમ આપને કહીએ કે દિવ્યાંગોની જે તકલીફ છે ને એ જે એબલ બોડી હોય એ ઝડપથી સમજી જ ના શકે. કારણ કે એ જે દુઃખ ભોગવવા માટે જે એમ્પથીનું એક લેવલ ક્રોસ કરી જાવ ને છતાંય તમે સમજી ના શકો કે એક વ્યક્તિ સામાન્ય પ્રશ્ન કે એક વ્યક્તિની મોબિલિટી ઓછી છે અને એને ઘરમાં રહેવું પડે છે આખો દિવસ, બીજું કંઈ જ નથી. ચલો ઘરની બહાર નથી નીકળી શકતા એક વ્યક્તિ, એક વખત આખો દિવસ બંધ ઘરમાં રહેજો મિત્રો અને ખબર પડશે કે કેટલી મોટી તકલીફ છે અહીંયા. રિયાઝ પટેલ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.